પાટણ જિલ્લાના સમી તાલુકાના અદગામ જાખેલ જૂથ ગ્રામ પંચાયત હેઠળ બનતા આરોગ્ય સબ સેન્ટરની કામગીરી વિવાદમાં આવી છે। ગ્રામજનોએ નિર્માણાધીન સબ સેન્ટરના બાંધકામમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાતું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો। અંતરિયાળ વિસ્તારમાં પ્રથમ વખત આરોગ્ય સુવિધા મળવાની આશા હતી, પરંતુ કામગીરી જોતા જ ગ્રામજનોને તે શંકાસ્પદ લાગી। ગ્રામજનોના આક્ષેપ મુજબ બાંધકામમાં એક પણ પિલર બનાવવામાં આવ્યો નથી અને સિમેન્ટનો ઉપયોગ પણ ઓછો થઈ રહ્યો છે। ગુણવત્તાના ધોરણોના ભંગ બદલ ગ્રામજનોએ કામગીરી અટકાવી હતી। પંચાયત સરપંચ દ્વારા સંબંધિત એન્જિનિયરને તાત્કાલિક તપાસ કરવા લેખિત માંગણી કરવામાં આવી છે અને ગેરરીતિથી જ કામ થાય રહ્યું, કોઈ વ્યવસ્થિત કામ થતું નથી। કારણ કે ઈટી એવી ખારવાળી વાપરી છે, રેતીનો કોન્ટ્રાક્ટ મળતી નથી। પછી અંદર કોઈ રીતે સમજી લો ને કે કોઈ આનો કોઈ આંકડો જ બેસતો નથી, કોઈ બધું હાવ ખરાબ કામ છે। છતાં અમે લેટર પેડ આલ્યું કોન્ટ્રાક્ટરને કે ભાઈ આ કામ બંધ થવું જોઈએ। પછી પહેલું વહેલું દવાખાનું આવ્યું છે ગામની અંદર અદગામ જાખેલ અને સુખપુરા આજુબાજુ ગામડામાં એક જ આ હોસ્પિટલ નવી બનેલી લગભગ 100 વર્ષ પછી। એટલા માટે આ કોન્ટ્રાક્ટની લગભગ મિલીભગત હોવી જોઈએ, કારણ કે આ હોસ્પિટલની અંદર એક પિલર બનાવવામાં આવ્યો નથી।